નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। માનુકામાં અમુક ગ્રામજનોના જ દબાણ તૂટ્યા। ગામમાં કુલ 1100 થી વધારે દબાણ છતાં 4 મકાનો જ તોડી પાડવામાં આવ્યા। નારાજ પબ્લિક જવાબ માંગે છે। માનુકવા ગામમાં દબાણ હટાવ કાર્યક્રમમાં ગરીબ વર્ગના જ ગ્રામજનોને નુકસાન ભોગવવું પડ્યું છે, એવો ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો। ગામના મોટા માથાઓની સગવડ સચવાય એ માટે ગામના ઓટલા તોડવામાં આવ્યા છે, એવું ગ્રામજનોનું કહેવું છે। चार जने घर तोड़े हो, बे क्या जने तोड़े पांच नाय में दबाण है, नाय में दबाण बंगला के ना तोड़ाना असजा तोड़ाना है 4 घर। सरकार मुके तो चाहती सस्पेंड कर ले कि सरपंच न खापे मुके गांव में ने सरपंच जो भी दबाण में बाउलो एन जो दबाण में मणी जा दबाण में ऐसा गरीब माण्हू जो कोला तोड़े कितना सभ्य दबाण में बता 4-5 जणा बदा ना नाम नथी खबर माने एसी गण से एसी हाई असा जा दसण आई दलित कौम जा ई दलित माथे बोरो अतातर करे था ई एनी सावकारे के जा नता दसिए माणी जा जाणी माणी करे ने ओटा दसिए था ई असा माथे अता कर कोला दलित कौम दथी तो ने जेम तेम बोली हुए हाँ ने ई मिणी जा दबाण छोको सभे एनी जा दबाण है सजे गाम में दबाण छे साहेब एक नथी दबाण मामलेदार में हूँ पूछो अमारो काई ना हाले छे केनो हाले सरपंच मामलतदार क्यारे आवे के सरपंच लखीने मोकलावे ने पंचायत ग्राम पंचायत लखीने तो सरपंच तोड़ो हाँ तो अधिकारी आवे तो सरपंच नो गुनो छे अमारो गुनो नथी वेच सरपंच ने सीट आटला बधा दबाणोमांथी તમારા 4-5 ના દબાણ શું કામ દે आ तो गाड़ी कर हूँ आंधी करने में जानी रुपया लीधा है असा निया खपे असा जो जमीन जो कोई दासाणी है मेणी जी दासा जे तो असा जी दासा जे असा मांगणी है ત્યાં સુધી મારે કોઈ ગ્રામ પંચાયતે કેટલા દબાણ તોડ્યા છે અંદાજે કે સમજી લો કે 4-5 મકાન તોડ્યા છે જે ઓટા છે જે નર્તરૂપ जी છે રોડ ઉપર એ બધા તોડ્યા છે। આ તો હવે એવું છે સાહેબ કે હવે અત્યારે તમારું મકાન તોડવું આવે તો તમે વિરોધ જ કરવાનો, જે નર્તરૂપ છે બધું તૂટશે। ને માનકોમાં દબાણો કેટલા છે અંદાજે છે દબાણ સમજી લો કે 1000-1100 દબાણ હશે અંદાજે। અત્યારે મકાન તોડ્યા સમજી લો સદુરાઈ વિસ્તારમાં 2 મકાન તોડ્યા છે। નદીમાં મેક્સિમમ બંગલાઓ બનેલા છે, મોટા વચ્ચોવચ્ચ મોટા બીમ બનેલા છે, પણ એ પંચાયતમાંથી મંજૂરી લીધા વગર બનાવેલા છે। એ તો સાહેબ હવે આપણે ચેક કરવું પડશે કે મંજૂરી લીધી નથી તો આપણે રેકોર્ડ ઉપર ચેક કરશું, છતાં દબાણ હશે તો એ તૂટશે। એવું એ સમયમાં જો કોઈ પણ જાતનું દબાણ થયું તો સંપૂર્ણ જવાબદાર તલાટીની અને સરપંચની રહેશે। તો નદીમાં જે બાંધકામ થયેલું છે જો આ દબાણ હટે છે, નદીમાં જે વચ્ચોવચ્ચ બંગલા મોટા બનેલા છે એ શું પંચાયત તોડી શકશે? ટ્રાય કરશું, આપણે બધા લખીને દેશું ઉપર। મહાસાપરા ન્યૂઝની ટીમ અને કચ્છી ટીવી સમાચારની ટીમ માનકવા આવેલી છે અને લોકોનું કહેવું છે કે નાના માણસોનું દબાણ તૂટે છે અને સરપંચે પણ એવું નિવેદન આપ્યું છે કે 1100 જેટલા દબાણો છે, હજી સુધી 2 થી 3 દબાણ તૂટેલા છે, તો 1098 દબાણ એ ક્યારે તૂટશે એક મોટો પ્રશ્ન છે। અને જ્યારે દબાણની વાત કરે છે કે રોડ ઉપર દબાણ છે, નાળામાં દબાણ છે, એવું કાંઈ છે ને અમે તોડશું તો નાના માણસોનું દબાણ તોડે છે, આટલું મોટું દબાણ તમારા પાછળ તમે જોઈ રહ્યા છો, જબરજસ્ત મોટું દબાણ નદીની અંદર છે, જે હાઈકોર્ટનો પણ ઓર્ડર હતો કે નદી નાલા અંદર દબાણ નહીં કરવા, તંત્ર દ્વારા પણ ના કહેવામાં આવી હતી, છતાં મોટા બંગલા બનેલા છે અને ગ્રામ પંચાયત મૌન થઈને બેઠી છે। ગ્રામ પંચાયત કે સરપંચ તરફથી એને ફરિયાદ દેવામાં આવે, એને રજૂઆત કરવામાં આવે તો તંત્ર અહીંયા દબાણ તોડવામાં આવે। આખા માનુકવા ગામમાં તથા નદીના તટમાં વિશાળ બંગલાઓ ગેરકાયદેસર બનાવવામાં આવ્યા છે, તેને પણ દબાણ હેઠળ હટાવવામાં આવે એવી ગ્રામજનોએ માંગ કરી છે। દરેક ગ્રામજનોને સરખો ન્યાય મળે તે માટે પૂરતી તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે। સરપંચના જણાવ્યા અનુસાર કોઈ પણ દબાણો તોડવામાં નાના મોટાનો ભેદ રાખવામાં આવશે નહીં તથા દરેકને સરખો ન્યાય મળે એ જોવામાં આવશે। જોઈએ હવે અગ્રણીઓએ બોલેલા બોલ કેટલા પાડે છે। તો આ બંગલો તમે જોઈ રહ્યા છો, જે જબરજસ્ત મોટો બંગલો છે અને આખો નદીની અંદર છે, તો ગ્રામ પંચાયત શું આને તોડશે કે તોડી શકશે કે તંત્ર, મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી શ્રી સ્થાનિક તપાસ ચકાસણી કરશે નદીઓની? અને બહુ મોટા માણસોના બંગલાઓ છે, તો એ નહીં તોડવામાં આવે કે તોડવામાં આવશે એ એક મોટો પ્રશ્ન છે કે નાના માણસના દબાણ તોડો છો તો શા માટે આ જબરજસ્ત મોટા દબાણ તમારે તૂટતા નથી કે પંચાયતની આમાં સંડોવણી છે? શું ગ્રામ પંચાયત આને મંજૂરી આપેલી છે? આ જે લોકો છે જે દબાણ જેને દબાણ કર્યા છે, જે મોટા નદીમાં બંગલા બનાવ્યા છે, એને ખુલ્લી છૂટ આપી હતી? અને તમે આ જોઈ રહ્યા છો દબાણ છે કે આ મોટું બીમ છે, જબરદસ્ત મિનિમમ 4x4 કે 5x5 નો મોટો બીમ બનાવેલો છે અને મોટા થાંભલા બીમ મારેલા છે। તો આ 1 દિવસ 2 દિવસ કે 15 દિવસ નહીં બન્યું હોય અને 3-4 મહિના બાંધકામને લાગ્યા હશે।
તો શું 3-4 મહિના ક્યારે પંચાયત જોવા નહીં આવી, નહીં સરપંચ જોવા આવ્યા હોય, કોઈ અધિકારી જોવા નહીં આવ્યા હોય? અત્યારે માણકોમાં સમસ્યા એ છે કે મેક્સિમમ દબાણો નાની કોમના અને નાના માણસોના તોડવામાં આવ્યા છે. મોટા મોટા માણસોના કોઈ દબાણ તોડતું નથી. ત્યારે આ 7મોથી 8મો દબાણ તમને બતાવી છે પાછળ જે જોઈ રહ્યા છો તમે, ને આખો નદીની અંદર છે બીમ નાખીને બનાવવામાં આવ્યો છે. કે દબાણ તોડવું એ કોઈ ખોટી વાત નથી, ગેરકાયદે દબાણ તોડો, પણ દબાણ તૂટવા જોઈએ, નાના માણસના હોય કે મોટા, બધાના સાથે તૂટવા જોઈએ. તો 1100 દબાણમાંથી 3 થી 4 દબાણ તૂટા હોય ને 1097 જેવા દબાણ હજી 98-97 દબાણ તોડવાના બાકી હોય તો આ કીડી તોડી લેશે. દબાણ આ મોટા માણસોના તોડશે કે નહીં તોડે એક મોટો ચર્ચાનો વિષય છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटॉम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. ભુજમાં લગ્નની સિઝન પૂર બહારમાં છે, પરંતુ આ લગ્નના જમણવારને કારણે સમાજવાડી બહાર થતી ગંદકી માટે જવાબદાર કોણ છે? આ ગંદકીથી રોગચાળાનો ભય પણ રહે છે. એક બાજુ શહેરને સ્વચ્છ બનાવવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે, પરંતુ જો જનતા દ્વારા જ આ ગંદકી કરવામાં આવે તો શહેર સ્વચ્છ કેમ રહેશે? લગ્નવાડીમાં યોજાતા ભોજન સમારંભોમાં વધેલી રસોઈને વાડીની બહાર જ ફેંકવામાં આવે છે, જેના કારણે ગંદકી અને ઢોરનો ત્રાસ વધે છે. આ ગંદકી માટે જવાબદાર કોણ છે? આવી ગંદકી જાહેરમાં ન કરવા અનુરોધ કરાયો છે. અત્યારે આપણે લવાણા મહાજનવાડી પાસે ઉભેલા છીએ અને અહીંયા કોઈકના મેરેજ કે ફંક્શન હતું તો કેટલા એ બે જવાબદાર છે કે પોતાની એઠવાડ રોડ ઉપર બારે નાખવામાં આવી, જેથી કરીને 40 થી 50 ગાયો આંખલાઓ ખાવા માટે ઝઘડા કરે છે. ટ્રાફિકને તકલીફ પડે છે, હાલતા ચાલતા માણસોને પણ લાગી જાય છે અને કોઈકને જાનહાની થશે. તો આ લોહાણા મહાજનવાડી લગ્ન પ્રસંગમાં ભાડે આપવામાં આવે છે તો એના ટ્રસ્ટીઓ ખાલી માત્ર ભાડું જ લે છે, બીજી કોઈ ધ્યાન રાખતું નથી. તમારા પ્રોગ્રામ પતી ગયા પછી આ એઠવાડો છે જે વ્યવસ્થિત જગ્યાએ નાખવી જોઈએ તાત્કાલિક અસરથી. જાગૃત નાગરિકે અમને ફોન કરીને તાત્કાલિક બોલાવ્યા. મહારાજ, આ ક્યાં એઠવાડ કોને નાખી? આ લગ્ન પ્રશ્ન અવારનવાર હોય છે લગ્નવાડીમાં, તો એમ લોકોને રજૂઆત કરી છે કે તમે ડબલ ભાડો લ્યો ને એઠવાડ ક્યાંક એવી જગ્યાએ ફેંકો કે જ્યાં ગાયના જબલા ખાય નહીં. અને ગૌ રક્ષણવાળાને એક વિનંતી કરું છું કે જો તમે આમ ગૌની સમિતિ બનાવો છો કે ગૌ બચાવો, અને આપણે ખુદ ગાયોને મારીએ છીએ પ્લાસ્ટિક ફેંકીને, એટલે મને બહુ દુઃખ થાય છે કે આવા સમજુ ભણેલા ગણેલા શંકરભાઈ પ્રમુખ છે, એવા બાલશંકરભાઈ ઠક્કર મંત્રી છે, એને રજૂઆત કરી છતાં પણ કાંઈ આ પ્રશ્ન અલગ નથી થતો. શંકરભાઈની વાત કરે છે, લોહાણા મહાજનના પ્રમુખ છે, એ ભુજ નગરપાલિકા તારીખે પણ રહી ચૂક્યા છે. જો ભુજ નગરપાલિકા તારીખે રહી ચૂક્યા હોય, ભુજ નગરપાલિકા પ્રથમ નાગરિક તારીખે કહેવાતા હોય, આવા લોહાણા મહાજનના પ્રમુખ હોય તો એને એટલી ખબર ન હોય? તો આવી રીતે ગંદકી રોડ ઉપર જાહેરમાં ફેંકવી ન જોઈએ, એને એટલી સમજ હોવી જોઈએ. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ,
2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલ્ફા ઘાટ કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઉદ્ધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. જુબેલી સર્કલથી ટાઉન હોલ તરફના રોડ પર આડેધર પાર્કિંગને કારણે ડબલ રોડ બન્યો સિંગલ રોડ. અત્યારે આપણે ટાઉન હોલ પાસે ઉભેલા છીએ અને જુબિલી ગ્રાઉન્ડથી આ માતાના બળ બાજુનો રસ્તો છે, પણ આ રસ્તા ડબલ રોડ છે, પણ દેખાય સિંગલ પટ્ટી રોડ દેખાય છે. એનું કારણ એ છે કે બે જવાબદાર પાર્કિંગ અને બે જવાબદાર ગાડી ચાલકો બેફામ રીતે પાર્ક કરી ને ચાલે રોડ ઉપર ચાલ્યા જાય છે. તમે જોઈ જ રહ્યા છો, અમારા કેમેરામેન બતાવી રહ્યા તમને. પણ શરમજનક વાત એ છે કે આ રોડ ઉપર આજુબાજુમાં ડીએસપી ઓફિસ આવેલી છે, એની બાજુમાં પોલીસ એલસીબી ઓફિસ આવેલી છે, પોલીસ અન્ય અધિકારીઓની ઓફિસો આવેલી છે, પણ હજી સુધી કોઈ ટ્રાફિક પોલીસ દ્વારા આ બધી ગાડીઓને રિટર્ન કરવામાં નથી આવતી. બે જવાબદાર ડ્રાઈવરો અને ગાડી ચાલકો રોડની વચ્ચોવચ્ચ ગાડી મૂકીને જાય છે. આનાથી ટ્રાફિક સમસ્યા એટલી બધી વધી જાય છે કે ભુજમાં જગા જગા ટ્રાફિક જામ થાય છે. એના સંપૂર્ણ જવાબદાર ગાડી ચાલકો છે, જે બેફામ રીતે ગાડી પાર્ક કરીને ચાલ્યા જાય છે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટીવેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. ગુજરાતના મુખ્યમંત્રી કચ્છની જનતા સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસ તંત્ર દ્વારા ન નોંધાતા ઉપરી અધિકારી સમક્ષ ફરિયાદ કરવા કચ્છ લડાયક મંચના રમેશભાઈ જોશી ફરી કચ્છ આવ્યા. મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર સમક્ષ પોતાના વિચારો રજૂ કરતા શ્રી રમેશભાઈ જોશી. જાણવા મળ્યું છે કે આપ કચ્છમાં ફરી પધારી રહ્યા છો અને જે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે બેરોજગાર સામે જે છેતરપિંડી કરી છે એ અંગેનો આપ ફરી પાછો કેસ દાખલ કરો. શું વિગત? હા, એ સાચી વાત છે. હું ઓલરેડી કચ્છ આવી ચુક્યો છું જી, અને ગઈ વખતે કચ્છ આવ્યો હતો ત્યારે ભુજ પોલીસ સ્ટેશન અને માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જી, અને ફરિયાદમાં આપણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રીએ 6.5 કરોડ પ્રજા સાથે અને કચ્છની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે જી, અને સદભાવના મિશન કાર્યક્રમ ના નામ હેઠળ 2165 કરોડ જાહેર કર્યા, એમાંથી 1% પણ મોદીએ આપ્યો નથી. જી, અને ગુજરાતના યુવક યુવતીઓને સરકારની ગેરંટી લોન મળશે એવી જે લોભામણી જાહેરાત કરી હતી જી, એમાંથી પણ 1% મળ્યો નથી. એટલે કાયદામાં કોઈ જોગવાઈ નથી એવી સરકારે કબૂલાત કરી. અને બીજી વસ્તુ આપને એક બહુ ખાસ એક આપણે વસ્તુ જણાવું છું કે એક પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે 12 તારીખે ચુકાદો આપ્યો છે. પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ ગમે તે વ્યક્તિ વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિની ફરિયાદ આવી તો ગુનો દાખલ કરવો જ જોઈએ. અને નરેન્દ્ર મોદી તો મુખ્યમંત્રી છે, પણ રાષ્ટ્રપતિની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ શકે. જી, તો શા માટે ભુજમાં શા માટે ફરિયાદ દાખલ નથી? આપને બીજી વાર ધક્કો પડ્યો છે, શું છે સંપૂર્ણ વિગત? ભુજમાં આપણા સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનું આયોજન મોદી સાહેબે કર્યો હતો જી, અને 21મી સપ્ટેમ્બર 2012 ના રોજે અહીંયા આવ્યા હતા ત્યારે મોદી સાહેબ ઘાસ ખાઈ ગયા હતા જી, અને એમણે જાહેર કર્યો હતો કે કચ્છના યુવક યુવતીઓ, ગુજરાતના યુવક યુવતીઓને બેંકોમાંથી લોન મળે એટલા માટે રાજ્ય સરકાર ગેરંટી બેંકોને આપશે. જી,
અને એમાં બીજું એમ કીધું હતું કે જો લોન આપ્યા બાદ જો ગુજરાતનો કોઈ પણ યુવક અને યુવતી બેંક લોન ભરપાઈ નહીં કરે તો એ લોન મારી બેંક ભરપાઈ કરશે. કેમ જાણે એવી રીતે કરતા હતા કે ગુજરાત સરકારની તિજોરી કે જે હમણાં ખાલી ખમ તિજોરી છે અને સરકારની કબૂલાત મુજબ એક ગુજરાતની તિજોરી ઉપર 1,40,000 કરોડનો બોજો છે, પણ વિકાસ ક્યાં થાય છે? વિકાસ તો માત્ર કાગળ ઉપર થયો છે અને વિકાસ નામની કોઈ ચીજ નહીં, ખાલી જાહેરાતો કરે છે. બાકી તો આરટીઆઈ માં જયારે માહિતી માંગવામાં આવે છે ત્યારે સરકાર હાથ ઊંચા કરી દે છે અને વિકાસ નામની કોઈ વસ્તુ આ કચ્છના બારામાં જોઈ લો, 2165 માંથી 1% આપ્યો નથી અને આમાં કાયદામાં કોઈ જોગવાઈ નથી એવી કબૂલાત ખુદ સરકારે કરી છે. એટલે વિકાસની તો વાત જ ભૂલી દો. આ તો મોદી સાહેબ તો ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવે છે. પરંતુ ખાસ કરીને હવે અત્યારે જે આપની ફરિયાદની વાત કરીએ તો આપણે કેટલા સમયથી આપણે બધા એવિડન્સ ભેગા કર્યા છે અને એવિડન્સ પોલીસને આપ્યા, પોલીસની શું પ્રતિક્રિયા છે? આજે હું આ તમામ કચ્છ લડાયક મંચે ગત 2 વર્ષથી પુરાવા ભેગા કર્યા છે, 2 વર્ષથી અને 2 વર્ષથી પુરાવા હાથમાં આવ્યા ત્યારબાદ કચ્છ લડાયક મંચે કાયદેસરની સલાહ લીધી અને પછી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. હું આપના ધ્યાને લાવી દઉં કે સદભાવના મિશન કાર્યક્રમનું આયોજન 2/2/12 ના રોજે માંડવી પોલીસ સ્ટેશનની હદમાં થયું હતું અને સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો કાર્યક્રમ ભુજ પોલીસ સ્ટેશનની હદમાં થયો હતો. જી રમેશભાઈ, વાત કરીએ આપણે કાયદામાં જોગવાઈ છે કે પોલીસ સ્ટેશન આ અંગે કાર્યવાહી કરી શકે અને શું કરી શકે કાર્યવાહી? એમની ધરપકડ થઈ શકે કે શું કાર્યવાહી થઈ શકે? આપને હું કાયદાકીય રીતે કહેવા માંગુ છું કે સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ વિરુદ્ધ અને મોદીના 2 બીજા જે છે એ લોકોની વિરુદ્ધ સૌ પ્રથમ ફરિયાદ દાખલ કરવી પડે. ફરિયાદ દાખલ કર્યા બાદ તપાસ કરવી જોઈએ અને ત્યારબાદ તપાસમાં સાબિત ખરેખર એમણે કચ્છની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે તો મોદીની ધરપકડ કરવી જોઈએ. કારણ કે આ હિન્દુસ્તાનમાં એકમાત્ર કાયદાનો રાજ છે. હિન્દુસ્તાનમાં મોદી અથવા મનમોહન સિંહનું રાજ્ય નથી અને કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. આ તો બંગડીઓ પહેરીને બેઠા છે. જી રમેશભાઈ, શા માટે બીજી વાર ધક્કો પડ્યો તમારે? એક વાર તો આપે આ અંગે ફરિયાદ દાખલ કરી છે એવા સમાચારો મળે, આપણે રૂબરૂ પર તમે અહીંયા આવ્યા હતા. બીજી વાર આવતીકાલે પાછા તમે કચ્છ પધારો છો, આવતીકાલે કોને ફરિયાદ આપવાના છો અને શું છે આખી વિગત? અને આપને એક વસ્તુ કહી દઉં કે 7 દિવસની મુદત આપણે માંડવી અને ભુજ પોલીસ સ્ટેશનને આપી હતી અને અમે 7 દિવસમાં જો ગુનો દાખલ નહીં થાય તો CRPC ની કલમ 154(3) મુજબ DSP ને અધિકાર છે અને એટલા માટે માંડવી અને ભુજ પોલીસ સ્ટેશનને 7 દિવસની મુદત આપવામાં આવી હતી. એ મુદત ગઈકાલે પૂરી થઈ. મેં ભુજ અને માંડવી પોલીસ સ્ટેશનને કીધું હતું કે 7 દિવસમાં આ વિશ્વાસઘાતકી મોદી અને આ દગાબાજ મોદી વિરુદ્ધ જો ગુનો દાખલ નહીં થાય તો હું 20 તારીખે કચ્છમાં આવીશ અને 21 તારીખે DSP સમક્ષ ફરિયાદ દાખલ કરીશ. અને હવે આપણે બીજી વસ્તુ કહી દઉં કે હવે આવતીકાલે DSP ને 11 વાગે અમે ફરિયાદ રજૂ કરશું અને એ ફરિયાદમાં ભુજ અને માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી અરજીમાં ખાસ માંગણી કરી છે અમે લોકો અને એક પોલીસને કરવું પડશે. એક શુભ સમાચાર અત્યારે આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી કચ્છની પ્રજાને શુભ સમાચાર બી દેવા માંગુ છું કે સદભાવના મિશન મામલે ખાલી કચ્છમાં જ ફરિયાદ દાખલ કરી એવું નથી. ગુજરાતના 19 સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને 18 તારીખે અમે લોકો ફરિયાદો મોકલાવી છે અને જ્યાં એમણે ઘાસ ખાધું છે સદભાવના મિશન કાર્યક્રમના નામ હેઠળ મોદી સાહેબે જ્યાં ઘાસ ખાધું છે એટલે 31,105 કરોડ રૂપિયા એમણે જાહેર કર્યા હતા અને 31,105 કરોડ માંથી 1% મોદી સાહેબે કોઈને આપ્યો નથી.
ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલ થી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સીસીસી ફેબ્રુઆરી 2014 ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FYSY TY ના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના આણંદસર ગામે પડોશી મહિલાઓએ નાની વાતમાં ઝઘડતા એક ઘાયલ. ભુજ તાલુકાના આણંદસર ગામમાં પડોશી મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. ઘાયલ મહિલાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. દખો મારે અસાગે હજામ મારે જામીલાભાઈ મારે અસાગે દિવાલમાં છે એકડી વારાવા છે ફેગાવે છે ચિયા છે દે માની ગળ્યા અસાગે इसके छुरी जे पियो ये दोखो असा जे दोखो खाने ने असा दे दे माथे दे. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજની 7મી અધિક સેશન્સ જજની કોર્ટમાં એક આરોપીએ સન્માનનીય જજશ્રી ઉપર જોડું ફેંકતા ચકચાર. ન્યાયતંત્ર ઉપરના આ હુમલાથી વકીલોએ દુઃખ વ્યક્ત કર્યું. નખત્રાણાના વર્ષ 2010નો ચકચારી ખૂન કેસ 7મા અધિક સેશન્સ જજની કોર્ટમાં અંતિમ સુનાવણી દરમિયાન સુભાષનગર તાલુકો લખપતના આરોપી કાસમ મામદ નોતિયારે જજશ્રી ઉપર ઉશ્કેરાઈ જઈ જોડું ફેંકતા કોર્ટ સંકુલમાં સનસનાટી મચી ગઈ હતી. જજશ્રી ઉપર જૂતો ફેંકાતા આ કેસની સજાનું એલાન સ્થગિત રખાયું હતું. તેમજ આરોપી વિરુદ્ધ કોર્ટના અપમાનની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ વાતની કચ્છ પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી અને કોર્ટ પરિસરમાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો. આ બાબતે પ્રસિદ્ધ એડવોકેટ શ્રી હેમસિંહ ચૌધરીએ વિચાર વ્યક્ત કર્યા હતા. પોલીસ પ્રોસિક્યુટર શ્રી કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ બનાવને અનેક સિનિયર વકીલશ્રીઓએ તથા નાગરિકોએ વખોડી કાઢ્યો છે. ખૂન કેસના આ આરોપીને આજે બપોર પછી આજીવન કેદ અને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભુજમાં પ્રથમ વખત નથી બન્યો, એટલે 25-30 વર્ષ પહેલા એક બનાવ બનેલો છે.
તે વખતે પણ એક ખૂન કેસમાં સજા થઈ હતી ત્યારે જોડા ફેંકવામાં આવ્યો હતો. તે ખૂબ જ દુઃખદ વસ્તુ છે. કોર્ટમાં જ્યારે ન્યાયતંત્રમાં આવો બનાવ બનતો હોય તો તે દુઃખદ છે. ન્યાયતંત્રની ઘરમાં જાળવવી જોઈએ આપણે બધાએ, તે પણ આપણી ફરજ છે. પણ કદાચ ન્યાય મળવામાં કોઈની વિલંબ થતો હોય કે બીજા કોઈ કારણો હોય તો આવું બની. એડિશનલ કોર્ટમાં કોઈ આરોપીની ખૂન કેસમાં સજા કરી સાહેબે અને તકસીરબાન ઠરાવવાનું જ્યારે કીધું તો ત્યારે એને જોડો સાહેબ ઉપર ફેંકવાનો પ્રયાસ કર્યો છે એવું જાણ્યું છે. આચાર્ય સાહેબ હતા, લગભગ MT આચાર્ય સાહેબ, અને આરોપી તરીકે કાસમ મહમદ નોતિયાર છે, ખૂન કેસનો આરોપી છે. બહુ દુઃખદ ઘટના છે. ભુજ બાર એસોસિએશને તેને વખોડેલો છે. ન્યાય ઉપર તમામ વર્ગને વિશ્વાસ રહેલો છે અને ન્યાય મંદિરની જેમ તમામ લોકો આવે છે શ્રદ્ધા અને વિશ્વાસથી અને ભરોસાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખેલો છે. તેવા સંજોગોમાં જો આવી પ્રવૃત્તિ જો હોય તો કોઈ પણ સંજોગોમાં ચલાવી લે નહીં. એટલે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કચ્છની અંદર 3 બનાવ બનેલા છે. જ્યારે બનાવ બનેલા છે ત્યારે હર હંમેશા ભુજ બાર એસોસિએશને આ બનાવોને વખોડી કાઢેલી છે અને નિંદા પણ કરેલી છે. આવા લોકો લેભાગુ માણસો કોઈ પણ આવા ન્યાયતંત્ર ઉપર જો આવો હુમલો કરે તો તેના માટે પોલીસ તંત્રે હર હંમેશા જ્યારે આવા ઠરાવ હોય ત્યાં ઠરાવ વખતે બંદોબસ્ત જાળવે તે માટે ભુજ બાર એસોસિએશન ઉચ્ચ અધિકારી પાસે પોતાની માંગણી મૂકશે. તો દર્શક મિત્રો, હવે જોઈએ 220 ન્યૂઝ. આશારામને સંતોષ આપવા સાધિકાઓને અપાતી ખાસ તાલીમ, કરાવતા કડવા ચોથનું વ્રત. સચિનનો ભારત રત્ન વિવાદમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને રમત પ્રધાન સામે લોકોની લાગણી દુભાવ્યાનો કેસ દાખલ. મોદી પર થઈ શકે છે આતંકી હુમલો, IB દ્વારા દિલ્હી, રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશમાં એલર્ટ જાહેર કરાયું. હવે જેલમાં બેઠેલા નેતાઓ ચૂંટણી લડી શકશે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો. ગુજરાતના જાસૂસી પ્રકરણનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. પ્રદીપ શર્માએ જાસૂસીની ઓડિયો ટેપ પુરાવા તરીકે લેવા અરજી કરી. ન્યૂયોર્કમાં $23 મિલિયન વેચાયા અમેરિકન દુર્લભ સિક્કાઓ. પ્રસિદ્ધ અભિનેત્રી રેખાએ ફિલ્મ વેલકમ બેકમાં બચ્ચન સાથે કામ કરવાની ઓફર નકારી. પાકિસ્તાન ગુપ્ત એજન્સી ISIએ મોદી પર હુમલો કરવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદની મદદ માંગી. બેંગ્લોરમાં ATMમાં ઘૂસીને મહિલાને લૂંટવાનો પ્રયાસ તેમજ તીક્ષ્ણ હથિયારથી હુમલો, ભોગ બનેલ મહિલાની થઈ સર્જરી, શરીરનો જમણો ભાગ થયો લકવાગ્રસ્ત. મોદીને વિઝા આપવાનું ટાળવા અમેરિકાની પ્રતિનિધિ સભામાં ઠરાવ રજૂ કરાયો. મધ્યપ્રદેશના છત્તરપુરમાં મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓને હવે સ્વપ્નમાં જેલના સળિયા દેખાય છે. લેબનાનની રાજધાની બેરૂતમાં આતંકી હુમલો, 23ના મોત. નેપાળની સંવિધાન સભા ચૂંટણીમાં રેકોર્ડ તોડ 65% મતદાન થયું. સૌથી વધારે નકલી એન્કાઉન્ટર પોલીસ કરે છે, સેના નહીં, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે જણાવ્યું. ગાઝિયાબાદના કારોબારીએ પત્ની અને પુત્રની ગોળી મારી હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી. યુવતીની જાસૂસી કરવા મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે ગૃહમંત્રીને ચિઠ્ઠી લખી તપાસની માંગણી કરી. ચીન સીમા પર વધુ 50,000 જેટલા સિપાહીઓની નિમણૂક કરાશે. આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું ઘોષણાપત્ર, જેમાં દિલ્હીના લોકોનું વીજળી બિલ અડધું કરવાનું અને પાણી મફત આપવાનું વચન અપાયું. પાકિસ્તાનમાં નહીં જોઈ શકાય ભારતીય ફિલ્મો, પાકિસ્તાન કોર્ટે રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો. કચ્છનું કાશ્મીર નલિયા સતત બીજા દિવસે રાજ્યનું ઠંડુ મથક, 11.4 ડિગ્રી તાપમાને લોકોને ધ્રુજાવ્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.